અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રોકડિયાપરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો એસઓજી પીઆઈ આરડી ચૌધરીની ટીમે દરોડા પાડીને 30 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ 35,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ કાર્યવાહી દરમિયાન આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ટાકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના સાથીદાર મિહિરભાઈ જયંતિભાઈ ગોસ્વામી ફરાર થઈ જવા પામ્યો છે. તો આ બંને આરોપીઓ વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ સફળ કામગીરીમાં એસઓજી ટીમના યુવરાજસિંહ સરવૈયા, સંજયભાઈ પરમાર, જયરાજભાઈ વાળા, દેવાંગભાઈ મહેતા સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.